brought to you by V-Guard. અને હવે આપને જણાવી કે ક્યાં ક્યાં વરસાદ વરસશે અને તેને લઈને શું શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। 26 તારીખની જો વાત કરી લઈએ તો ત્યાં સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર આ ત્રણેય એવા વિસ્તારો છે કે આ ત્રણેય વિસ્તારોની અંદર વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। ઉપરાંત અમરેલી, સાણંદ અને પંચમહાલ આ તમામ જે વિસ્તારો છે ત્યાં પણ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। 26 જૂને આ તમામ વિસ્તારોમાં વરસાદ વરસશે। આ ઉપરાંત વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ અને તેની આસપાસના જે વિસ્તારો છે ત્યાં પણ વરસાદ વરસી શકે છે અને આ તમામ વિસ્તારોની અંદર ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। તો 26 જૂન ઉપરાંત 27 જૂનની જો વાત કરીએ તો અમરેલી, ભાવનગર અને વડોદરા આ તમામ જે વિસ્તારો છે ત્યાં 27મી જૂને વરસાદ વરસશે। એ સિવાય આ તમામ વિસ્તારોની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। એ ઉપરાંત જો ભારે વરસાદની વાત કરવામાં આવે તો અમરેલી, ભાવનગર, વડોદરા અને તેના ગ્રામ્ય વિસ્તારોની ઉપરાંત પંચમહાલ, મહીસાગર, દાહોદ, વલસાડ આ તમામ એવા વિસ્તારો છે કે જ્યાં પણ વરસાદ વરસી શકે છે અને 27 જૂને આ વરસાદની શક્યતા આ વિસ્તારોની અંદર વ્યક્ત કરવામાં આવી છે। આપણે જણાવીએ કે સાર્વત્રિક વરસાદની શક્યતા તો છે। Brought to you by V-Guard.